હવે શ્રીમદ ભાગવતમાં અજામિલનું આખ્યાન આવે છે. અજ એટલે અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો. અજ એટલે ભગવાન પરબ્રહ્મની પરમેનન્ટ છે. એ જો મળી જાય તો મુક્તિની પ્રાપ્તિ થાય. હવે અજામિલ જન્મજાત બ્રાહ્મણ હતો. વેશ્યા સાથે લગ્ન કરેલા અને તમામ વ્યસનો કરતો હતો. બધું જ તંત્ર કાઢે ગયેલું હતું. એમ કરતાં કરતાં ઉંમર થતી ગઈ એટલે એક દિવસ વેશ્યાને થાય છે કે હવે અમારે મારી જિંદગી સુધારવી જોઈએ. એટલે સાધુ સંતોને એમના ઘરે જમવા બોલાવે છે. સાધુ સંતો જમી રહે છે એટલે એ વેશ્યા અજામિલને કહે છે કે આ સંતોને પગે લાગીને કંઈક દક્ષિણા આપો. અજામિલ સંતોની સામે ભરે છે, પગે લાગે છે અને કહે છે કે ભાઈ હું કંઈ તમને કશી દક્ષિણા આપવાનો નથી, આ તમને પગે લાગી લીધો. સંતો કહે છે કે ભાઈ અમારે દક્ષિણા જોઈતી પણ નથી, પણ દક્ષિણામાં તો મને એક વસ્તુ આપ કે તારી સ્ત્રી પ્રેગ્નન્ટ છે અને એને બાબુ આવવાનું છે, તો જો પુત્ર આવે તો એનું નામ તું નારાયણ રાખજે. બસ, સારું કે એમાં તો કે મને કોઈ નુકસાન નથી, હું નારાયણ રાખીશ. અજામિલને ત્યાં પુત્ર જન્મ થાય છે, એનું નામ નારાયણ રાખે છે. આખો દિવસ પુત્રને બોલાવે, નારાયણ નારાયણ કરે અને બોલાવે. એમ કરતાં કરતાં એક દિવસ યમના દૂતો આવે છે એટલે અજામિલ ગભરાઈ અને એના પુત્ર નારાયણને બોલાવે છે. 3 વખત નારાયણ 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 બોલે છે. એટલે એ વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો ત્યાં હાજર થાય છે અને યમના દૂતોને કહે છે કે આ જીવાત્માને હજી 12 વર્ષ જીવવાનું છે, તમે એને વહેલો લેવા કેમ આવ્યા છો? તો યમના દૂતો કહે છે કે આણે કોઈ પુણ્ય કર્યું જ નથી. એટલે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે છે કે એણે સતત નારાયણ નારાયણનું સ્મરણ કર્યું છે અને હમણાં છેલ્લા શ્વાસે 3 વખત નારાયણને યાદ કર્યા છે એટલે અમે આવ્યા છે. એટલે યમના દૂતો પાછા જાય છે અને વિષ્ણુ ભગવાનના પાર્ષદો પણ જાય છે. આ બધું જ દ્રશ્ય જીવાત્મા જોતું જ હોય છે. આપણો જીવ હોય તો આપણે જોવાના જ છીએ. એટલે આ જોઈ અને અજામિલ ભગવત પરાયણ થાય છે. 12 વર્ષ સુધી સતત ભગવાનનું નામસ્મરણ ભગવતમય જિંદગી પસાર કરે છે અને એ મોક્ષની ગતિ પ્રાપ્તિ કરે છે. એટલે આસાન મૃત્યુ માટે સૌથી સરળ રસ્તો સતત ભગવત સ્મરણ કરવું અને અનાયાસ ભગવત સ્મરણ માટે આપણા સંતાનોના નામ એ આધુનિકતા ઉપર ન જતા આપણા શાસ્ત્રના આધારે ભગવાનના નામ ઉપર નામ રાખવા. અસ્તુ. દ્વારિકાધીશની જય, રણછોડરાયની જય, શામળારાયની જય. નમઃ પાર્વતીપતયે. હર હર મહાદેવ હર.